તો ગાઈસ હવાર પડી દીધા હવારે કબૂતર ચરવા આવ્યા છે આપણે નાખવા છે દોણા ઘઉં ને બાજરી આ બધો કબૂતર ઉડી જાય ને આવશે ચરવા તો ગાઈસ ઘણું મોડું થઈ ગયું બહુ લેટ ઉઠ્યો તો ગાઈસ પહેલા પડી આવી ભાગે સાત વાગ્યા તો ના બધું આ હતું ને એ બધું એક મો કરો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દહીં એક મો કરો ને હા આપણી ભાઈની ભાઈ ના પછી ગીતા 5 કિલો હા 1 કિલો ના કાલે મળશે આ તો કાલે મળશે ફટાફટ આ બધું ભેગું કરી એટલે મળી જાય કે ગરમ કરી દેવાનું દૂધ બીજું હા દૂધ બીજું ગરમ કરી દેવાનું હા તો જલ્દી મળી જાય હા એવો હોય ને કેળા દેવા બગડી જશે આ બધો કેળો બગડી જશે ફેંકવાનું કરો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ હજી હું મચ્છર જો વર્ષો મચી રહ્યો આ તો ને રાત દર ઊંઘ કરે એટલું મજા કામ કરશે 5 વાગ્યાનો અને હેતરમાં જતો નહીં આ હેતરમાં કલા ઊંઘવા જોવા એમ નહીં પણ આટલું ના કરો દુબઈમાં રહીને ના આવે ને દુબઈની ઊંઘ હવે પૂરી કરે છે 3 વાર નોકરી કરીને 3 વાર ઊંઘ છે 2 વાર નોકરી કરી છો 3 વાર નોકરી કરી અને 3 વાર ઊંઘ છે શાંતિથી એના સભાઈ કમમાં આવજો દશામાં નોટની આવતી અહીં તો કઈ દશામાં હોય તો પણ નહીં આવે 50 કરતા વેલા કપતવાઈ છે હવે પેલી શાંતિ છે ઊંઘી રહી છે નવરાય ને એટલા ને કઈ નવામ તો ઊંઘતી જ નહીં તું કપડો દે ને પછી અમે ખાઈ પીને બહાર જવું ટાટા તો ગાઈસ હું નઈને તૈયાર થઈ તો ગાઈસ અત્યારે જાઉં છું પાટણ થોડું કોમ છે સીટો સ્કૂલમાંથી આવી જાય સીટો આવું જ માંગ્યા હતી બાર ખાવાનું બની ગયું ખાવાનું દાળ ભાત બનાવ્યા છે એટલે ઉતારમાં બની ગયા હા એ તો લાવતો ના જોયા વગર રસમલાઈ બગાડ્યો કેળા બગડી ગયો ઘણો ફ્રૂટે બગડી ગયો તું લાજે બગડી ગયો તો ગાઈસ મારી હેડ તૈયાર થઈ કમ સે કમ દો બાર ચોકન પાલનપુર એટલે બધા શું કરો ડીસા જાવ તો કોઈ લેવા દો શું લાવો કોમથી આજે કાઈ દે જે જે માવન્યા તે કાઈ નહીં તે હો મને દિલીપભાઈ પૂછ્યું હતું કે હું લેવા દઉં પણ તઈ જા બાલો એક મુ તો આવું જોઈ નહીં આખું જવાનું ઘેરથી જવાનું કઈને જવાનું હોય નહીં પડી જાય ઓ તારી તો જઈને ચોખ્ખા થઈ બે હોય થઈ ગયા તમારે ચોખ્ખો વાળા દો આ ચોકલેટ ખાધી અને પાણી પીધો તો ઠંડુ એમ લાગ્યું એમાં ખાવું નહીં ચાલશે હા ખાવું નહીં ખાવ ના હા કઈ બની જોજે દાળ ભાત બનાવ્યા છે ખાવાનું કાચી દાળ છે કાચી ને ના ખાવું તા કોમન ખાવાનું કઈ કોમન નહીં કરી ઓકે સીધું બંધ બેટા હો મમ્મી પપ્પા બેન ખાવા બે છેલ્લે તે ખાધું હા બે હું ગીતા તો સોફા પર ગીતી ગઈ તો નેચાઈ બેહી દઈ આર કરવા દે છે પરીક્ષા ભી દઈનો આયા નહીં પેલો નહીં મિયા અલે તું કરો છો અને આ રીતે છે સોફા પર હું ગેલી ઈથી ભાઈ આ ઊભી ઊંઘી ગઈ ઓ ભાઈ રડી એવી ઊભી ઊંઘી ગઈ આ ચો ઊંઘી તો ખબર જ નહીં પડતી નેચે ઊંઘી ગયેલી સોફા પર ઊંઘી લે ઊંઘ અલે આ ઢોર ચારવા જતો તું પોખરે મૂકીને હાથ લેવા જતો ઢોર લઈને આવ્યો જતી બરાબર જીત બાપા હું કહેવા આવ્યો તો લાઈટ બંધ કરવાનું ભરે બંધ કરી વાંધો એટલે પાણી છડી જોઈ ઓ પાછું થઈ ગયો હા મોટર ચાલુ કરી એટલે જો ત્યો પેલું લીલું દેખાય ને એટલાથી કુંડી ભરી ગયું સુઈ કચરો વધારે થઈ ગયો ને વીજળીના ભરાકા થઈ છે અરે આપણા થઈ છે બીજી લાઈન નહીં અજી થઈ ભરાકા યા થતા હતા જબર છે ગામ ધરાતા કે આખો વાયર હડજો તું કે અમે થી જાય હાલ વધુ પડ્યો હે ને એવું જ લાગે ઓદરાતા ઈ કન્યા બર કા થતા હતા આયા ના મને તો ખબર રાખા થયા જબરી વીજળી જેવા થતા હતા ભરાકા મો તો વાય દેનું ઘર સાફ કરતી હતી વાયર હળગ્યો કેવું લાગતું વાયર હડજો સમ લાઈટ ની આવતા ને આપણે સન લાઈટ બીજી જગ્યાએ લાયા ભરાકા હતા આ મમ્મી તો વાયર લાઈટ બંધ કરીને જતો રહે આપણે બીજા કરજો તો ગઈ લાઈટ જતી રહી પાછા ભરાકા થતા હતા
આપણા આ વખત વાયર બળે નહીં હા આ વખત આપણા બળ્યા એક તો આપણે લાઈટ જતી નહીં હા આમ થઈ વાત આવું નહીં આવો આમ નહીં આવે તો ગાઈસ બહાર અંધારું થઈ ગયું છે અહીંયા બનાવે રોટલી લાઈટ જતી રહી સાચો તો લાઈટ જતી રહી તો ફટફટ ખાઈ લે ને જીવડો પછી ખાવા इसको तुम्हारे फील्ड दे उधर कोई बात नहीं સરતી રોટલી तो गाइस लाइट तो आई नहीं अब तो अंधेरा में हम दोस्तों का गाइस લાઈટ તો આવી નહીં પણ अब तो आखिर रात नहीं आओ નહીં આવવાના કેવા हम्म નહીં આપવાને આખો રાત ડોગ ખાઈ જવાનું મચ્છર ખાઈ જવાના છોકરોના છોકરાને કોઈ મોટો ને ખાઈ જવાના આપણને તો ક્યારે ચાલે છોકરો હું અને બીજું તો પાછી જાળી લાવે તો ભાઈ ને કીધું જાળી લાવજો અને આપણે તો ઝાડવા છે ને બધા ડોહા ધીરે જો જી પપ્પા ડોહા ખાઈ જવાની ને સાપરામાં આ તો આખી રાત લાઈટ નહીં આવે ભરાકા છે એટલે લાઈટ નહીં આવે મમ્મી આખી રાત લાઈટ નહીં આવવાની આપણે હવે નથી જવાનું લાઈટ તો નહીં જા પાણી તો અંધારે તાન પોતું મારી કે હા અંધારા મારી અંધારે મારી તો ગઈ રાત આખી રાત લાઈટ નહીં આવે ભરાકા છે થઈ ગયો પોતું મારતા સાફ સાફ થઈ જાય એટલે કરી શું પણ ડોહ ખાઈ જવાના તો દોસ્ત તો ખાઈ જ જા તાન મને લીંબુનો રસ પીનું વાત એટલે ડોહ ના કરે લીંબુ રસ એવું હોય લીંબુ રસ પીવો તો ડોહ ના કેરું આપણે મને તો એવું હોપ દેવાનું તે બધાને લેવું ખવડાવવા તો એવું કઈ કે ઊંઘો મચ્છર નાખે એટલે આ પેલા આયા નહીં હજી તો ગાઈસ લાઈટ તો નહીં મસ્ત નહીં આવી ગયા લાઈટ નહીં ના લાઈટ નહીં આવે આખી રાત બરાબર છે હા ઓ તમારે લાઈટ લાઈટ આવશે નહીં આજે લાઈટ નહીં અરે છોકરાને બાર ઊંઘવાની ડોહ ખાઈ જાય છે એવું. આ બીજી મચ્છર ખોલી ખાઈ જા આજ તો મારા ઘરથી સ્કેમ થઈ ગયો છે શેમ? બહુ મોટો મારા જેવું થયું તાર હે મારા પેલો થયો તેવો 500 રૂપિયાનો સ્કેમ થઈ ગયો છે શેમ હા શું થયું? એ તો હું હમણાં તમને કહું છું તો આઈને આઈને થાકી જાવ કહે તો ખરો હે છેતરી ગયું કોક વાંધો વેતરી ગયું કોણ છેતરી ગયો ભાઈ શેમ? ખતરનાક હવે હું તમને બતાવું છું હા ફરી બતાવતો આમ કેટલા મોંઘા બતાવે છેતરી ના શું કરવાનું એવું ગાફલ ના રહીએ 500 રૂપિયાના દીધે તો પેલી આ જારી વાળી ગાફલ થી ના રહીએ એવા આનો એનું વાત આ તો ડોહ ના કહેવાય બાપુ જારી આવા દે શું થયું? તને બતાવું હું હમણાં બતાવું ખાબી ખાઈ લીધું બધા બધા ખાઈને ઊંઘી ગયા. અમે તો ઊંઘવા હેડે. વાહ દોઈ દીધો દીધું મમ્મી આ પેલો જે માગવા વાળો નહીં આવતો અમુક હા હમ. એ મને પૈસા ના આલે મમ્મી શેમ? હા મને એક માગવા વાળો છે અરે કેવું થયું મમ્મી ખબર છે અમે એમ કાલ મેં ના જા કમદારા હા. કે પેલા ગરીબ હતો આપણો બૈરું એટલે ઉંમરવાળા માજી હતો ઓહો તે કે પૈસા આલજો કે દશામાં ને પરસાદી લાવી તે અમે કે તને અમારે ઘરે છૂટા નહીં એ કે હું છૂટાવાનું પૈસા હા. તે દિલીપભાઈ તો પૈસા લે ને તે ફટકે લઈને નાહી જ ગયો આ ના એને એવું કીધું ખબર છે કે તારા જોડે છૂટા ના હોય ને તો હું છૂટા આલું હા. તે અમે તો નોટ આલી ગયા તે છૂટા આલવાના જઈને દોડીએ તો હેડી. નાહી જ નાહી કેટલી નોટ આલી હા કોઈ બધા નથી બધા નાખ્યા તો ખરો એ તો જે જે હતા એ 50 રૂપિયા એવી હો ને હોની કે એવું ક્યારે ખબર છે? લાય વધારે નહીં લે, ના લો તો 10 રૂપિયા આલો તે અમે નોટ આલી 50 ની હા. તે છે ને છૂટા આલવાના નાહી દે લે નાહી જ મમ્મી ઊભી જ ના રહી હા ડોહી હતી હા ઓ માજી માજી જાવ તો માજી ઉમરવાળો. હતા પણ એવું જ ના હોય જો આવે પણ નાહી રહ્યો એમ નહીં એટલે આવું હોય પણ એવું ના કરે કે? આપણે દયા કરીએ ને એટલે એવું થાય 50 રૂપિયા કોઈ ડોસી કોઈ અમીર નહીં ખવડાવવા તો માગીને માગીને હોમની તો આલી પણ છે ને લઈને હેડી આ તો ફટ કરી દઈ જુઠ્ઠું બોલી એટલે લઈને હાય ના હા એવું ક્યાં ખબર છે તો આ છૂટા ના હોય તો હું છૂટા આલું તે અમે તો 50 નોટ એમ કીધું કે બીજા પાસે આવતા છે પણ જોઈને ત્યાં લઈને દોડી પતા નહીં આલ્યો એ તો હો ના કે 500 ની નોટ આલી શું એને એ તો ભાવનગર મારા 250 રૂપિયા નતા જતા. મમ્મી એવો છેતરી જતો એક મમ્મી માજી આ હા તે મને શું કીધું છે કે ભાવનગર. પૈસા કઈ આલો ચોલો આલો કરવો ઓ ચોલો કરો તો 250 રૂપિયા આલ્યા અને મને ખબર નહીં 250 રૂપિયા આલ્યા શી કરી અને શું કર્યું જાદુ મારે? મંતર કરી શું કરી તે જાદુ મંતર કરે હિપ્નોટાઇઝ કર્યો શું? કરણ જાદુ મંતર કઈ નાખે આપણે તો હોય એટલા બધા આલી દી તમારા આખું ખિસ્સું ખાલી થઈ જાય મમ્મી નું બુટ્ટી નતો લઈ જાવ કોનો તે 250 રૂપિયા આપી દીધા મેં તો ફટ કરતા ઓ બુટ્ટી કાઢીને અને હું આલ્યા અને પછી ભાઈ મને કે શું છે આટલા બધા પૈસા આલે એવું છે છે છેતરી ના જવું હમ? ગાફલ ના રહું જબરો છેતરી કાઢે છે અમુક તો બધા માગવા વાળો આવું ચાલે જ ના યાર. બજારમાં તો ના હાલે ઓય આપણો ઘેર આવતે ચાલે ચાલે દોણાની એના કરતા જેનો પગ ના હોય હાથ પગ ના હોય એવા ના પાય હું વાયરો નાખવા મારે નહીં જોવું પગ હોય. આ તો કોમમાં આવશે દિલ શું આ? હમ? ઓ પેલો ઓનલાઈન વસ્તુ નથી મંગાઈ હા હા ઓનલાઈન બુકિંગ કરવી ઓ તે મેં ઓનલાઈન બુક હા હા ભાઈ મારા ઘરે સ્કેમ થઈ ગયો બરાબર ના છે ચમ હતી કેવું છે ખબર મમ્મી હા હું પેલી બુક નથી મંગાઈ ઓહ. હું કે પેલી કલમોની હશે
તે કલમમાં નહીં નેકરી હા નેકરી કઈ ખબર છે અરે આવી મોટી જાડી બુક મેન્યુઅલ અને આ નેકરી તો ભલે નેકરી મૂકી આટો ચાલશે પણ લીધી પણ ઇંગ્લિશમાં અહીંયા ઇંગ્લિશ તો આવડતું નહીં હું તાન પણ આ ના મંગાવાય આપણો કાયદા કાનૂનની કોઈ જરૂર નહીં હાલ એ નહીં એ તો વકીલ બન્યા હોય તો જરૂર પડે વકીલ નહીં આ સીએ ની જરૂર છે સીએ માટે સારી આપણે થોડી નોકરી એવું આટલી લેવાની બધા તો ટાઈમ એમ નહીં મળે કે વચ્ચે નહીં તો એ. વિડીયો એમ નહીં કહેતો તો બનાવશો વાત ન સમજો ના હા વાત ને સમજી કે એ માટે બદલી આપો ગુજરાતી નહીં આવી કેવું એક્શન નહીં કરી આપો એક્શન ના કરી આપો ના પાડતો કે મેં વસ્તુ ના બદલી યાર એ તો કે રિટર્ન વસ્તુ મેં ના લીધી તો કઈ મારતો હારી એ બુકાઈ જશે અને આટલી ચોપડી જાડી ઇંગ્લિશમાં એ પાછી આપણે કેટલા લીધા છે 8,450 હરાટ વકીલ લવાય 8,000 નહીં 8,000 નું તો બીજું કોક સારું વસ્તુ હિન્દીમાં તો વાંચે કોક ઇંગ્લિશ ગુજરાતીમાં તો વાંચે અને સ્કેમ થઈ ગયા બધે ઇંગ્લિશમાં છે અને પેલો કે અમે પાછી ના લી બાપા શું કરવાનું તે મારે તો 8,000 જ્યાં કો ફોનીમાં હોતા 8,000 ને એ સસ્તા લીધી હતી 500 આલે છે અને 500 ચાલેલા તો મારા અંગાથી સ્કેમ થઈ ગયો તો ગાઈસ આખોને જેને જરૂર હોય એ કહેજો હાલ ડાયરેક્ટ દેજો. ટેક્સ મેન્યુ નહીં પણ આ તો કોમ આવે આપણે અને એ ઇંગ્લિશમાં તો પાછી જો છેતરી ગયો હારું પાસ આ કરી વોચ વોચ આ એક તો કોઈ દિવસ વાંચવાના ગાલી ગોટો કા લઈ લઈને આવે છે તારે. ભણવાનો તે ટાઈમ વાંચી મિલે ના આઈ પછી ઇંગ્લિશમાં આખી આવી જાય મિલનભાઈ આ એક તો આવજો. ક્ષેત્રે આવે છે ખાલી ગોટેમાં હાલે આઈ. ખર્ચા કરીને ખાલી ગોટા આખી વાતો બોલ્યા તે વખત હાલી ને તે મને તો આવું જ હાથું ના રહ મુકી હાથ થાય પાછી આપી શું કામ આમ કરે? અલી મમ્મી એને છે હા મિલનભાઈ કાનૂન વિશે વોચ વાળજો. મુકી કાઢો વિશે છે હા હા? વેલું મિલનભાઈ વોચ વાળજો હો. એ નવરી મને ઇંગ્લિશ આવડતું તો શું જોતું ત્યાં અરે હું બારીનો ચોપડી મંગાતો હું ઓનલાઈન એમ નહીં હા, ઓનલાઈન મંગાઈ તે કલમોની પણ નેકરી ડાયરેક્ટ ટેક્સ મેન્યુઅલ મૂકી ટેક્સ વિશે ને તો વધુ નહીં આપણે સીએ નું કોદાર કોમમાં વચાર ને ચૂતરી પડે નેકરી ચીવી ઇંગ્લિશમાં ઇંગ્લિશ ઓલા વાંચી છે રીતે આ તો હું કરવું પડે ખબર કોમની સેમ તો વચ્ચે તો વધુ નહીં પણ કાઢો તો ગાઈસ આ એ છે ને 8,450 ની પણ જેને કોઈને લેવી હોય ને અરે બુક તો મને કહેજો મેં આપી દઈશ કમેન્ટ કરજો જલ્દી. સ્કેમ થઈ ગયો અમારે જવતી બીજી બુક ને આવી જશે બીજી બુક એટલે હિન્દીમાં હોત તો ઇંગ્લિશમાં ગુજરાતીમાં તો ચાલે નહીં હા ગુજરાતીમાં તો વધુ ના પણ ઇંગ્લિશમાં છે કે નહીં દર વખત તારા હારે ચમ આવું થાય છે શાકભાજીમાં કયો ગમે તે વાતે કયો તારા હારે જ આવું થાય નહીં પડી તારે કાઢી બીજા કોઈના હંગાતી એવું નહીં તો એનો હંગાતી જેવું થાય. મારા છે ને ગ્રહ કેળો બધા લાવતા બગડેલો નીકળ્યું, પેલું બીજું fruit લાવી એ બગડેલું. મારા છે ને ગ્રહ બધા ન બતાવીશ ગહોડીમ થઈ જાય તારા વસ્તુ લાવવાની અમારે કે આને તમે જોઈને લંગ મળી ગઈ નહીં બાબા કેટલું કપડું ધોઈ લો બેટા. અને અને આ ચોપડી તો છેલ્લી જાડી છે મમ્મી ના હવે આ તો કમમાં છે આપણે હા ટેક્સની છે કોક દાડો જરૂર પડે તો ઇંગ્લિશમાં તને આ ઇંગ્લિશ આવડે ઇંગ્લિશ તો ફાવે ઇંગ્લિશ તો વધુ નહીં તો કમ્પ્લીટ ખબર પડે પણ આખી ઇંગ્લિશમાં જઈશ અડધી જિંદગી જતી રહે ચોપડી વસ્તુ બધી જગ્યાએ ક્ષેત્રે આવે છે મમ્મી કામ ચાલે સમજી લે આપણે કઈક બી ચીજ ખરીદવાની વે તો ખોલીને ચેક કરી લેવાની હું એમ નહીં ઓનલાઈન મંગાવી દીધી તો ડાયરેક્ટ ટેક્સ મેન્યુઅલ બરોબર મોટી કલમો નહીં સમજ્યો તો તે આ તો ડાયરેક્ટ ટેક્સ મેન્યુઅલ મૂકી મંગાતો વધુ મંગાવી દીધી બરોબર હવે પણ મને ખબર હતી કે તારા અત્યારે હું ભણતરી કરી છે તે કઈ ટેક્સમેન્ટ બેક્સમાં મંગાવતી સીએ નું જોડવા મળે ને ચો લખ્યું ઉપર ઇંગ્લિશ નતું લખ્યું ચોય આટલું લખ્યું છે એવું નહીં લખ્યું કે ગુજરાતીમાં હિન્દીમાં સાહેબ ઇંગ્લિશમાં મંગાવી દીધી ઇંગ્લિશમાં આમ વાંચો. વાંચો. હવે આખી જિંદગી વાંચો હતો આખી જિંદગી વાંચે તો પૂરી નહીં થાય પૂરું થાય કે તારે આવડી. ટ્રાન્સલેટ કરવું હતું ઓનલાઈન કઈ નહીં મળતું ઓનલાઈન જોઈ લેવું હતું એવું કારણ આ તો ઓનલાઈન માંથી પીડીએફ ડાઉનલોડ થઈ હતું જો ગાઈસ લાઈટ તો આવી ગઈ આપી દે તો ગાઈસ સવાર પડી છે સવારે ઉઠીને તો નાઈન ધોઈને રેડી થઈ જશું જો કોઈ ઘેર કોઈ દેખાતું નહીં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. નાસ્તો વાસ્તો કોઈ બનાવ્યો નાસ્તો મરચું બનાવ્યું, રોટલી બનાવી, મમ્મી માટે લઈ જજો. વાહ. તો ગાઈસ હું તો નાઈન ધોઈને રેડી થઈ જશું ખેતરમાં જવું છે મમ્મી જોડે લાલ ચટણી બનાવી ભાઈ મારી ફેવરેટ ચટણી આમ કિંજલનું કીધું તો તારા તો બનાવતું નહીં હાલ બની કાઢી તો ગાઈસ હું જાઉં છું અત્યારે ખેતરમાં નાસ્તો લઈ લીધો આ તો પપ્પા તો રવિવાર ભરવા ગયા છે મમ્મી એટલી ખેતરમાં છે નાસ્તો લઈ લીધું વરસાદ આવું જાય થોડી વાર આવે છે ને થોડી વાર જતો રહે છે કામ કરવા દેતો નહીં કે બહાર ના કરવા દેતો નહીં જો પાછો થોડો ચાલુ થઈ ગયો કુકરાનો બચ્ચો જોવો છે લે નામ ના
નાનો બચ્ચો ગાઈસ કુકરીનો અરે ઉડી ના એક તો ગાઈસ ખેતરમાં આવી ગયા મગફળી મોટી મોટી થઈ ગઈ પાછી વરસાદ પડ્યો તો એટલે થોડા હા અહીંયા આદત મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી નાસ્તો લાવ મસ્ત લઈને આવી ગુરુવારની દિન પર જોત કર ઘેર ચાલે તો નાસ્તો ના લાવ્યો હોય મને તો ભૂખ લાગી એટલે કશ બધું નાસ્તો હોય કશું નહીં રોટલી જ છે આટલો બધો પણ રોટલી મરચું બે મેં હું તો અહીંયા નેદવા બેસી છું મમ્મી નાસ્તો કરી દીધી હે મમ્મી છાશ લાવતો પણ હતી મળી જ ને ખેતરમાં નાસ્તો સારો ભાવ હા છાશ લાવતો હતો પણ છાશ મળી જ નહીં સાસ કા હા હતી શું દેખાડી નહીં આટલી બધી રોટલી હું તો લાવે બે તો રોટલો લેવું ત્રણ છે આ કેટલી બધી ત્રણ જ છે હું ઘણી લાવે તો ગાઈઝ મુજે હેડ્યો છે તારે ખેતરમાં મમ્મી પપ્પા ને દિલીપ પણ તો ગાઈઝ વહેલા ખેતરમાં જતો રહેશે અને ગાઈઝ હું મોરે જાઉં થોડું એ બધા વહેલા ગાઈઝ ખેતરમાં નાહી જશું તો ચલો જે ખેતરમાં ઘેર તો મિલો અને પરીકા બે જણ નથી ગયા તો ગાઈઝ ખાપ્યા અમારા વારમાં જ ગયો છે તો ગાઈઝ અમારા વારમાં છે ને હાફ જોગાય છે તમે ખેતરમાં આવી ગયા મમ્મીને સાલી દિલીપ આપ આ પાડે લોરી ગાય છે અર્યો હેડ આપ સર હા આ અંદર જો છે ચોકડ જોઈને શું ખબર વારમાં ના બે આ ખુરશી બુરશી રાખી પણ ના રાખાય આખું ખુરશી મેકી છે બે માટે શેવરો મોટો હતો પણ હા એના એથી અંદર બે કાલે તમે મમ્મી બેવાની જોયો તો જતો રહ્યું લાગે દિલીપ મગફળી ઉગી જાય જો મગફળી બોલે આખી લે ઓલા ઘોડા બી ગયા તાણ અને યાદવાનું તો પતી ગયું અને આ તો છે પાછું ચોટી ગયું છે આ બાકી છે તો ત્યાં શું નહીં તને તાવી પેલી સરથી હું કે આ બધું આ બધું પતાય ને મગ આટલું બાકી છે ઓહો એડો થોડો છે સસલા લેડો હતું એડો નહીં સસલા લેડો છે તો ગઈ અહીંયા તો મગફળી આ વખત તો બરોબર વિકાસ થયો ને બધી મગફળી બગડી છે મમ્મી અરે આ તો પાછું ઉગી જતા ઓમ ઓમ રાખો તમે તો હાફ ચેવરો મોટો હતો ખેંચી દેવાનું હા તો ગમરા ગયો પપ્પા આયા નહીં વાત રવિવાર ભરવા જાય મજા જવાના તો મગા નીકળી ગયું તો ગાઈસ એક સાઈડ વન ચાલુ છે અને તે ઉષાબી ને યાદ ઉષાબી રમોહન તો ગાઈસ પેલી સાઈડ બર્થડે હેડ યા ગમરામ તો આવા બર્થડે હેડ એવા બર્થડે લાવવાના ને આપણે એવા બર્ડ લાવવા પડે દિલીપ એ બધી જગ્યાએ ટ્રેક્ટર નહીં હેડે હા ટ્રેક્ટર હેડે તો ચલો ગાઈસ ને દે થોડું તો ગાઈસ મમ્મી અહીંયા ને હતા દિલીપ ત્યાં ને હતા અને ગાઈસ હું અહીંયા બેહું દન તારી કોદારી પાસે તો ગાઈસ ખેતરમાં આવ્યા છે થોડું કામ તો કરી લઈએ વધારે નહીં પણ મમ્મી એટલે હું તો બીવાઈ ગયો હે હાફને કોસરી છે એવી કલરની વાળી અને દંતારી બંતારી શું કરે મેકો છે કોને ચોટવા હાફની કોસરી છે અંદર અને એના ઉપર કોદારી મેકી છે તો ચલો આ તે ગુડ હમણાં હું બતાવું તને શીખવાડું મને આવડે છે ને તો મમ્મી એ તો મને ફાવે છે મમ્મી એવું મમ્મી એવું તો મજા આવેલી પણ લે આ રીતના નેદવાનું તો કઈ મારે તો નેદવાનું ચાલુ છે મમ્મી નેદે છે દિલીપ તો નેદે છે કઈ વરસાદ તો પાછો ચાલુ થઈ જાય દબાઈ ને દિલીપ વરસાદ ચાલુ થઈ જાય તો કઈ દબાઈને વરસાદ ચાલુ થઈ જાય તો વરસાદ ચાલતો મમ્મી હેડ હેડ જલ્દી વાદળો છો કરે ફૂલ વરસાદ ચાલુ થઈ જાય કોમે કરવા દેતો નહીં વરસાદ તો સોયલો જતા રહી હોય તો સોયલો છે લેબડાને છે હા હોય બહુ વરસાદ આવે ને કઈ કંજી છે ને એટલે હજી પાણી બાટલો લાવવાનો તો કઈ મગફળીનો ફૂલ આવી ગયો છે
મફળી બેસી નહીં તો ગાઈસ ઉષાબીને ત્યાં નાસ્તો કરવા બેસે છે બધા અને અહીંયા અમારે નાસ્તો કરવા બેસે મમ્મી દિલીપી બે જાય તો વરસાદ તો બંધ થઈ ગયો અહીંયા નેદવાનું ચાલુ છે એક સાઈડ વરસાદ બંધ થાય એટલે નેદવાઈ જવાનું પાછો વરસાદ આવે સોયલા વરસાદ આવે કે વળી પાછા જતું રહે પેન તો ગાઈસ 12 વાગી જશે ગાઈસ અમે જે છે વાગ્યા મમ્મી આ તો પાછું ઉગી જાય લે હેલો ગયા નથી ભેગા એની આ બધું ઉગી જાય મમ્મી આથી બધું આ રકો હોય તો પેલું ઘાસ ઉગી જાય તો ગાઈસ ગામ આવી ગયા મારા પાણી તો બહુ ઓછું થઈ ગયું દિલ પે હે ને વાયર છે પાણી ઓછું થઈ ગયું મમ્મી કે ડૂબી જાવ છે ડૂબાય એવું છે હા આટલું જ પાણી આવ્યું નહીં કઈ તો ગાઈસ ઘેર આવી ગયા શું કરો બેટા તું આડા પાક ખા હો નહીં તો બધા થઈ ગયા તો ગાઈસ ઘેર આવી ગયા થાક લાગી ગયો સીટ બીજા થશે ઊંઘી દે પપ્પા રાખે તો ગાઈસ અમે જે છે અત્યારે મંદિરે ગાઈસ મંદિરે કામકાજ ચાલુ છે ચલો ગાઈસ તમને બતાવીએ મંદિરે કામ કેટલા આવ્યું તો ભાઈ મંદિરનું તો આટલું કામ થયું છે ગાઈસ જો તો આટલી દિવાલો સોનો નહીં જો આટલું કામકાજ થયું છે હવે ગાઈસ બીમ ભરવાના છે અને પછી બીજું કામ ચાલુ કરવાનું છે તો ગાઈસ હોજ પડી છે અને ગાઈસ એ જો અરે કાંઈ કપડાં ધોવાય છે માર તો હોજ સવારે ધોયો તો પણ આ ફરથી બધા નાયા કે મારો લાઈ કપડો એટલે કીધું ધોઈ દેવું કે તો ગાઈસ ફરી કાંઈ તો કપડાં ધોવા છે મમ્મીનો ને મારો ને બધો ધોવા તો ગાઈસ મમ્મી તો સૂલો બનાવે છે આજકાલે શું બે ત્રણ ઈટો મેં કીધી સૂલો ને ફીંજી આમ લગન વખત આવાજ કરે ત્રણ ઈટો સાઈડ નાખી દે અને સૂલો જગ્યા ખાલી થઈ જાય જરૂર પર રોજ નો એટલે ત્રણ ઈટો મૂકી દેવાની નહીં તો ગાઈસ પરી ભાઈ શાક બનાવે છે શેનું બનાવી ડુંગળી બટાકા બટાકા શાક બનાવી અહીંયા પપ્પા દ્વિજા રાખ્યું છે મમ્મી ગાઈસ બાજરીના રોટલા બનાવે છે ગરમા ગરમ તો બાજરીના બનાવે તો ગાઈસ મમ્મી રહી તો મમ્મી આવી ગઈ ખાવા હું રોટલો બનાવતી હતી ચીલી ચડવતી હતી રોટલી રોટલો ને રોટલા બનાવવાનો દડો બાજરીના હા બાજરીના અમે પરના બાજરીના બનાવ બપોરે ગવાના અમે ખાતા નહીં બાજરી તો ગાઈસ ખાઈને ફરી કાંઈ એવા બનાવે ખાઈ વાહન ગઈએ છે પેલા વાહન ગયા ફરથી વાહન ગયું પીરી દે પપ્પા જોડે રમા દાદા છે પપ્પાને તે રમારે રાખ એને એ સારું ગમે ડાળિયા એક ખેતરમાં 100 હર ચાલે શું આવા હા મૂક્યો કયો કોસકો હા આટલું આસાન નહીં આવડતું પેલા બીજામાં આવડતું પૂછી પણ મને ના આવડે એ નહીં મારે બોલતા પહેલા કે હું બોલું તો કહી દીધી ને તારે બીજું પૂછજે તે લોકો પરિગાવી ઢીચણ જેટલી ગાય નીરે એટલું ખાય દીવો નોટ દીવો દીવો ના આવે શું આવે પરિગાવી ખબર પેલા આવ્યું તારે અમારે કોણ જીતા પેલા મને જબર આવડતો પણ હાલો એટલે એમ થાય કે નીર એટલું ખાય પૂછું એટલે દીવો ખાસ ખા કરે ગાય નું બતાવી દો પણ તમારે નહીં બતાવો ગાય ઘંટી હા ઘરઘંટી ઘરઘંટી આવું તો આવડતું હક પરિગાવી હા એક કોટડીમાં 32 બાવા દોત એ તો આવડત કે 32 બાવા શું હોય 32 બાવા બત્રી દોત તાર તો 32 નહીં દીધી માં તો જતા તને પેલું ના જવાબ આલ્યો પરિગાવી પહેલા કીધું શરૂઆતમાં હો વન વગડામાં કોશી દાંત કાઢે ડોસી કા કોશી 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 પેલા જબ્બર આવડતો ખણો ન તારે નહીં આવડતો પેલાનો એકબીજાને પૂછતા નહીં આવડતું? ભણેલો રાગ રાગ જતું રહે છે અમારે એવું થાય આ ભણવાની મજા આવે નહીં ગાડી આવી મછલી જલકી રાની હું આ કેવું હા? તે શું આવા બગલામાં ડોસી દોત કપાસ કપાસ હા તો જે કપાસ વનવગડામાં ડોશી દોત કાઢે નહીં? કાલું હા કાલું આવે પછી એક આસાન જવાબ આલતા હેડો લીલું લીલું રાજ્ય લાલ લાલ ઘર કાળા કાળા માણસો બોલ ભાઈ તે કોણ તરબૂચ આવડે તરબૂચ વાયરો લાગુ તરી ખેતરમાં ના વા નહીં પણ હા, નહીં હેડો બીજું કહું એક જ લાસ્ટમાં નાની સી છોકરી 7 સાડલા પહેરે ડુંગળી બધી યાદ કરી ડુંગળી દરસ કાપા ગળલે ગણતો હળો બદલા જ કાપી હતી એટલે ના તો પેલા નૌકાનો અમુક હેડો યાદ હોય ને. આ જવાબ આલો તા હેડો બે કાન ને ઊંડું પેટ રોજ કરે ચૂલાની ભેટ લીધું અને દોઢ શીખા લીલું લીલું દેખવાડ્યું લીલું લીલું દેખવા એ જ થતા કા બે કાન ને ઊંડું પેટ રોજ કરે ચૂલાની ભેટ હવે જો લીલું લીલું તો દેખવાડ્યું પછી કે શું હતું કારેલો લીલું ના આવે એ તો લીલું તો બીજું મને કારેલું જાય વિચાર આવ્યો પણ લોક લીલું લોક તો બીજું દેખાતું આવે શીરો શીમાં બને
કરાય કળાઈ કહેવાય તાને અમારું શું કહે એમ કરે તો એ તો લીલું આ તો બધો આસાન આસાન છે આવો તમે બહુ ભણતા પહેલા ત્યાં મેં ભણેલો છે પણ છે ને જેમ જેમ ઉંમર થાય છે ને એમ ભણતા જાય તમારે એટલે નહીં ગયો એક સવાલ મેસેજ જવાબ આલજે એક થી ફોર્મ એકરા કેટલા આવે કે હા હા એ તો તું નેટ પર સર્ચ મારતો જ જોઈએ નેટ ઉપર સર્ચ નહીં મારવાનું 2-3 દાડાથી બી એક જણ પૂછતો હતો એને તને એ પણ સર્ચ નહીં મારી હે નેટ પર તો સર્ચ મારી દઉં નહીં હો મારી વળે કેટલા આવે? નહીં મારી હું હો 1 થી 100 માં એકરો કેટલા આવે એટલે એકરા કેટલા જો આવે? 1 માં 1 આવે પછી 11 માં આવે પછી 1 થી 12 13 14 15 એમાં એકરા કેટલા આવે પછી 13 14 15 25 તો 20 21 ને 20 આવે 21 ના આવે 20 કમ્પ્લીટ 20 આવે હા તે હું કમ્પ્લીટ એક વધારે બોલી ગઈ મોટ પે ગણો તો કમ્પ્લીટ છે મન તઈ આ આખું ચોપડી આલી છે એ અલગ કોણ નહીં અલગ કોણ પછી વાલી પેલું બગડ ના ખરાબ ના થાય એટલે આમ કઈ આનો આયો છે અલગ થી વાલી આ લાઇબ્રેરી પાછી આપી દેવાની તો ગાઈસ આરે બુક જેને જોતી હોય કહેજો અમે રિટર્ન કરી દઈશું આ દેજો જેને જોઈએ સસ્તા એકદમ સસ્તા અને કેમ્પ નું કરવાનું છે કેમ્પ કરવાનું મમ્મીને સજો શું કરવાનું કેમ્પ કરવાનું દીદી કો આ વખતે કરવાનો કેમેરા વખત તો ગાઈસ આ વખતે અમારી પાસે કેમ્પ કરવાનો છે જો હતો ને પોવા એ વખતે પણ મમ્મીને પેલા પૂછ્યું કેવું થાય મમ્મીને મમ્મીને કીક ના કીક કેમ્પ કરવાનો જ છે એમ તો કરવાનું જ તો થાય. જે થાય સેવા તો કરવાની જ છે આપણે. સેવા કરવાની. 12 મહિનામાં એક વખત સેવા કરવાનો મોકો મળે. સેવા તો કરી કરીએ દેવાનું સેવા તો કરીએ તે ઉછી પર સેવા તો કરવાની જ. સેવામાં આપણે પહેલા આ કરવાનું પેલી વખત દિલ તો નતો પણ જબ્બર મજા આવી હતી નહીં ફરી કાંઈ અમે શું કરીએ સવાર હોજ એક જ જઈએ અને એક વખત તો ગાડી બગડી વે નહીં ફરી કાંઈ અને રાત્રે આવતો તકલીફ જબર પડતી ગાડી નથી કે એ વખત અને આ વખતે ગાડી નહીં આપણે શું કરીશું આ વખત ગાડી નહીં અંબાજી અભિમાન કે પોર આવતા તો ગાડી લઈ ગાડી તો આપણે મહેનત કરી એમાં પોર આવતા તો ગાડી આવી ગાડી થઈ જાય પણ આ લગ્ન ના કર્યો તો ગાડી આવી જાય ગાડી આવી જાય. પણ આ લગ્ન કરે કે લગ્નમાં પાછું ખર્ચો ચેલો થયો 11 લાખ ખર્ચો લગ્ન ન થયો 11 કે 12 લાખ નહીં 12 લાખ તો જેટલો એ શું કરશું કેમ્પમાં ગાડી ડેડી તાર ડેડી. કેમ્પમાં અવર જવર માટે શું કરશું ગાડીનું પછી રાત્રે 2 વાગે 3 વાગે આવવાનું ત્યાં રહેવું એ પરગ નહીં ત્યાં રહેવું પડે આપણે આવવાનું જવાનું અને ગાડીનું કોઈક સેટિંગ કરવું પડશે કોઈ કરી આપણે setting. વચ્ચે કેટલા વાગે? ના દિન પે અમે એવું કરતા હતા પછી 4 10 વાગે કે 5 વાગે જતો. પછી 10 વાગે જતો રહેતો બપોરે પાછો આવતો ને ફરી ફરીને 5 વાગે હતો ને તે 5 વાગે. અને હું આખા દાનું વીકણ હોય હું એકલું જ જતો રહેતો પેલી વાર અને આ વખતે ગાડી અને શું કરશું ગાડી અઠવાડિયે લાવવી પડશે કોઈની સીધી જોવાની હા હળવાની કોઈની લાવવી પડશે કાલે અમારે ભત્રી આગળ જવાનું છે કાલ કોઈ નકર તો હારી કદાચ લાઇબ્રેરીમાં આપી દેજો લઈ લે કોઈ કાલ મમ્મીને જવાનું છે બેસવા માટે. ચોકણ રાત્રે ના કાલ કાજલના ઘેર જવાનું છે બેસવા માટે કાલ મમ્મી નહીં જવાના છું અને અમારે ભત્રીનગર જવાનું પણ અમારા ચલાવી ગયા 5 વાગે કોણ છે તો કઈ મત તો ઊંઘ આવે છે ઘણો ટાઈમ થઈ ગયો છે ગુડ નાઇટ કે લીએ ફરી કાલે ગુડ નાઇટ ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. સીટી ગુડ નાઇટ તો એક વાંચો છો ઇંગ્લિશ વાંચો છો ના મને તો આવડતું ગુજરાતી નથી આવડતું ઇંગ્લિશ મને તો વાંચો આવડી તો ભાઈ વાંચો મને નહીં વાંચો. હું તો રાત્રે વાંચો ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી મમ્મી તો તેની ફળ નથી પણ એની આદત પડી જાય છે તો દાળ કોઈ તેવા નહીં હોતી હા અમારે નહીં તો આદત પડી જાય તેવા અમારા પાસે રમત હતી શાની રમતી હતી તારની એટલે ત્રીજું ઊંઘવાનો ટાઈમ પછી ઊંઘી જાય ગુડ નાઇટ ગુડ Good night, નાઇટ good day. ગુડ નાઇટ બોલા ટાટા ગુડ નાઇટ કે ટાટા ઓમ જોઉં મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી